નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકાઉન્ટ માં ભાગ 2 એનું પ્રથમ ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. દોસ્તો, અગાઉનું આપણું ચેપ્ટર નંબર 2 ભાગ 1 નું ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો એ અધૂરું ચેપ્ટર છે. એને આપણે પછી પૂર્ણ કરીશું. હાલ આપણે ભાગ 2 માં ચેપ્ટર નંબર 1 ભાગ 2 ચેપ્ટર નંબર 1 શેર મૂડીના હિસાબો નું ચેપ્ટર આજે આપણે શરૂ કરીશું. દોસ્તો, શરૂ કરીએ આપણે સૌથી પહેલા પ્રસ્તાવના. ઔદ્યોગિક ક્રાંતિ ના કારણે દોસ્તો ઉદ્યોગ ધંધાનો બહુ મોટા પાયા ઉપર વિકાસ થયો છે, જેના માટે થઈને એકાંકી અને ભાગીદારી પેઢીનું જે સ્વરૂપ છે એ ઘણું નાનું પડે છે અથવા એની ઘણી મર્યાદાઓ છે. તો એકાંકી અને ભાગીદારી પેઢીની ઘણી બધી મર્યાદાઓ કઈ છે? તો કે એની અંદર વધારે મૂડી લાવી શકાતી નથી, વધારે જોખમ લઈ શકાતું નથી, મોટા પાયા ઉપર બિઝનેસ કરી શકાતો નથી. તો આ બધી મર્યાદાઓ નિવારવા માટે એક કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું છે. અને કંપની વિશે દોસ્તો તમે ધોરણ 11 માં BA ની અંદર વિસ્તૃત પૂર્વક ભણી ચૂક્યા છો. આ ચેપ્ટરમાં શું ભણવાનું છે એની ચર્ચા હું કરું છું, પછી વાત આપણી આગળ ચાલે. હવે આ કંપની એ શું કરે છે દોસ્તો? તો કંપની પોતે મૂડી મેળવવા માટે લોકોને એટલે કે જાહેર જનતાને આમંત્રણ આપે છે. જે લોકો કંપનીના શેર ખરીદે એ લોકો કંપનીને મૂડી આપે છે અને એ બધા જ લોકો કંપનીના માલિક બને છે. એટલે ઘણા બધા લોકો કંપનીમાં જોડાય છે. એટલા જ માટે કંપનીને સંયુક્ત હિસ્સાવાળી કંપની એવી રીતે પણ ઓળખવામાં આવે છે. સંયુક્ત હિસ્સાવાળી કંપની એવું પણ કહી શકાય છે. મેં કીધું એમ કંપની ઘણા બધા લોકો જોડેથી નાણાં ઉઘરાવશે, મતલબ મૂડી મેળવશે, બિઝનેસ કરશે અને જે નફો થશે એ એના જ માલિકો વચ્ચે વહેંચી દેશે. તો આવું એક સ્વરૂપ જેને કંપની અથવા સંયુક્ત હિસ્સાવાળી કંપની તરીકે ઓળખવામાં આવે છે. કંપનીને દરેક દેશમાં, આપણા દેશમાં પણ કંપનીને કાયદા અનુસાર એક અલગ વ્યક્તિત્વ, એક અલગ ઓળખ મળે છે. કંપનીની સ્થાપના, કંપનીનું સંચાલન અને કંપનીનું વિસર્જન એ કાયદા અનુસાર જ થાય છે. ટૂંકમાં કંપની એક વ્યક્તિ છે જેને કાયદો જન્મ આપે છે, જેને કાયદો જ ચલાવે છે અને જેને અંત પણ કાયદા દ્વારા જ દોસ્તો આવે છે. ભારત દેશની અંદર 1956 માં કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો હતો. 1956 માં કંપની ધારો અસ્તિત્વમાં આવેલો અને આ ધારા અનુસાર કંપનીની સ્થાપના, સંચાલન અને અંત થતો હોય છે. આ કંપની ધારાને 2000
1956 જે છે એમાં બહુ મોટા સુધારા કરી એક નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો 2013 માં. તો હવે આપણે 2013 નો કંપની ધારો આવું કહીશું. અને આ ચેપ્ટરમાં આપણે બધા જ મુદ્દાનો અભ્યાસ 2013 ના કંપની ધારા પ્રમાણે કરવાનો છે. સમજાય છે ને બધાને? 1956 માં કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો, જેમાં બહુ મોટા પાયા ઉપર સુધારો કરી 2013 ની અંદર એક નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો, જેને હવે આપણે ઓળખીશું 2013 નો કંપની ધારો. આગળ વધીએ દોસ્તો. મેં હેડિંગ માર્યું છે કંપનીના પ્રકારો. તો દોસ્તો, કંપનીના મુખ્ય બે પ્રકાર છે. કંપનીની જે સ્થાપના થતી હોય એના આધારે કંપનીના મુખ્ય બે પ્રકાર છે. નામ મેં લખ્યા છે. કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન, અને બીજું છે નોંધાયેલી કંપની. બે પ્રકાર મુખ્ય. તો પહેલા આપણે આ સમજીએ બંને, પછી આગળ વધીએ. તો નંબર 1, કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન એટલે શું? તો દોસ્તો, ઘણીવાર સરકાર બે પ્રકારની હોય, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. તો ઘણીવાર દોસ્તો સરકાર જે છે, કેન્દ્ર અને રાજ્ય સરકાર જે છે, એ પોતાના હેતુ માટે, પોતાના અંડરમાં, મતલબ પોતાની અનુકૂળતા માટે કાયદા દ્વારા ઘણી કંપનીઓ કે ઘણા કોર્પોરેશનોની સ્થાપના કરતી હોય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પોતાના અમુક હેતુઓ સિદ્ધ કરવા માટે પોતાની કંપની પોતાના કાયદા હેઠળ, એટલે કે લોકસભામાં અને રાજ્ય સરકાર હોય તો વિધાનસભામાં કાયદો પસાર કરીને આવી કંપનીઓની સ્થાપના કરતી હોય છે. ફરીથી શોર્ટમાં, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કાયદો પસાર કરીને જે કંપનીઓ સ્થાપવામાં આવે છે તેને કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન કહે છે. આવા ઘણા બધા કોર્પોરેશન અને કંપનીઓ સરકારે સ્થાપેલી છે. જેમ કે તમે નામ સાંભળ્યું હોય દોસ્તો, LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. પછી છે દોસ્તો ધી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની, ધી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની. પછી ગુજરાત સરકારે સ્થાપેલી કંપની છે ગુજરાત રાજ્ય નાણાં નિગમ, ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન. તો આવી ઘણી બધી કંપનીઓ સરકારો દ્વારા પોતે કાયદો પસાર કરીને સ્થાપવામાં આવે છે, અને આવી કંપનીઓને, કોર્પોરેશનોને કાયદા દ્વારા સ્થાપિત કંપની કે કોર્પોરેશન કહે છે. આગળ વધીએ દોસ્તો. નોંધાયેલી કંપની. તો જે કંપનીઓ કંપની ધારા હેઠળ નોંધાયેલી હોય, તો કયો કંપની ધારો? તો કે 1956. અને હવે કયો? તો કે 2013. તો જે કંપનીઓ કંપની ધારા હેઠળ નોંધાયેલી હોય એવી કંપનીઓને નોંધાયેલી કંપનીઓ કહેવાય. 2013 ના કંપની ધારા પ્રમાણે, 2013 ના કંપની ધારા પ્રમાણે નોંધાયેલી કંપનીઓના બે પ્રકાર પાડવામાં આવે છે. એક ખાનગી કંપની અને બીજી જાહેર કંપની.
ખાનગી કંપની અને જાહેર કંપની. આમ તો દોસ્તો એક ત્રીજો પ્રકાર બી છે, એક વ્યક્તિની કંપની, વન પર્સન કંપની. પણ એને આપણે પ્રકાર નથી ગણતા, એને ચોપડીમાં જેમ કહ્યું છે એમ આપણે કામ કરીશું. તો પહેલી છે દોસ્તો ખાનગી કંપની. તો ખાનગી કંપની કોને કહેવાય? ખાનગી કંપની કોને કહેવાય? તો જે કંપની પોતાના આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે કે નિયમન પત્ર, જે કંપની પોતાના આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે કે નિયમન પત્ર દ્વારા શું કરે? તો પોતાના કંપનીના શેરની ફેરબદલી પર, કંપનીના શેરની ફેરબદલી પર નિયંત્રણ રાખે. મતલબ શેરની ફેરબદલી જલ્દી ના કરવા દે. બીજું, સભ્યોની સંખ્યા મહત્તમ 200 રાખે. મહત્તમ માલિકોની સંખ્યા 200 કરતા વધવા ન દે. પોતાના શેર કે ડિબેન્ચર ખરીદવા જાહેર જનતાને આમંત્રણ ન આપે. અને ચોથી એક વાત છે, નંબર 4, કે તેમાં મહત્તમ સભ્યો 200 હોય પણ ઓછામાં ઓછા 2 સભ્યો હોય. તો જે કંપની પોતાના આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે કે નિયમન પત્રમાં આવી જોગવાઈઓ કરે એને ખાનગી કંપની કહેવાય. તમે એ પણ જાણતા હશો દોસ્તો કે ખાનગી કંપનીના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગે છે. કેવો શબ્દ? પ્રાઇવેટ લિમિટેડ. દાખલા તરીકે A to Z પ્રાઇવેટ લિમિટેડ કંપની, પંકજ પ્રાઇવેટ લિમિટેડ કંપની. તો જે કંપની પોતાના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાવે એને ખાનગી કંપની કહે છે. કંપની ધારા 2013 પ્રમાણે એક વ્યક્તિ પણ, કંપની ધારા 2013 પ્રમાણે એક વ્યક્તિ પણ પોતે કંપની સ્થાપી શકે છે. એક વ્યક્તિ પણ કંપની બનાવી શકે છે, જેને કહેવાય છે વન પર્સન કંપની. વન પર્સન કંપની OPC. એક જ વ્યક્તિ માલિક હોય તેવી કંપની પણ હવે સ્થાપી શકાય છે વર્તમાન કંપની ધારા પ્રમાણે. આગળ વધીએ દોસ્તો. બી, જાહેર કંપની કોને કહેવાય? તો જાહેર કંપની કોને કહેવાય? તો જાહેર કંપની તો કે જે ખાનગી નથી, જે કંપની ખાનગી નથી એ બધી જાહેર છે. તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા દોસ્તો 7 સભ્યો હોય, વધુમાં વધુ અસંખ્ય હોય, એની કોઈ મર્યાદા નથી. ઓછામાં ઓછા 7, વધુમાં વધુ અસંખ્ય. અને જાહેર કંપની પોતાના નામની પાછળ લિમિટેડ શબ્દ લગાવે છે. બરાબર? કયો શબ્દ? લિમિટેડ શબ્દ લગાવે છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ઇન્ફોસિસ ટેકનોલોજી લિમિટેડ, સન ફાર્મા લિમિટેડ, જાહેર કંપની પોતાના નામની પાછળ લિમિટેડ શબ્દ લગાવે છે. દોસ્તો સમજાય છે ને બધાને? આગળ વધીએ હવે. તો નોંધાયેલી કંપનીના દોસ્તો બે પ્રકાર છે અને એક ત્રીજી વાત બી મેં કરી, બે પ્રકાર છે. આ ઉપરાંત દોસ્તો સભ્યો એટલે કે જે શેરહોલ્ડર હોય એની જવાબદારીના આધારે પણ કંપનીના ત્રણ પ્રકાર પાડી શકાય છે. આ ઉપરાંત સભ્યોની જવાબદારીના આધારે કંપનીના ત્રણ પ્રકાર પાડી શકાય છે. નંબર 1 શેરથી મર્યાદિત કંપની, નંબર 2 બાયંદરીથી મર્યાદિત કંપની, નંબર 3 જવાબદારીથી અમર્યાદિત કંપની. તો દોસ્તો હવે આની ચર્ચા કરીએ. નંબર 1 શેરથી મર્યાદિત કંપની કોને કહેવાય? તો જે કંપનીની અંદર શેર હોલ્ડરની જવાબદારી એણે ખરીદેલા શેર પૂરતી જ મર્યાદિત હોય એવી કંપનીને શેરથી મર્યાદિત કંપની કહે છે. દાખલા તરીકે દોસ્તો આપણી પાસે રિલાયન્સ કંપનીના 10 શેર છે અને આપણે આજે એ શેર 2000 ના ભાવે ખરીદ્યા. તો 10 શેર આજે ખરીદ્યા 2000, તો આપણે રોકાણ કર્યું 20000. હવે માનો આ કંપની બંધ બી થઈ જાય તો આપણા કેટલા જાય? 20000. આપણી પાસે જેટલા શેર હતા અને જેટલા ભાવે ખરીદ્યા હોય એટલું આપણું નુકસાન થાય. એટલે આને કેવી કંપની કહેવાય? શેરથી મર્યાદિત કંપની. તમારી પાસે જેટલા શેર હોય એટલી તમારી જવાબદારી બનશે. નંબર 2 બાયંદરીથી મર્યાદિત કંપની. બાયંદરીથી મર્યાદિત કંપની સમજો દોસ્તો. આવી કંપનીઓ રમતગમત, કલા, વિજ્ઞાન, સાંસ્કૃતિક બાબતોને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવે છે. આવી કંપનીઓમાં જેણે કંપનીના શેર જેની પાસે હોય એની જવાબદારી કેટલી હોય? તો એણે કંપની સ્ટાર્ટ થતી વખતે બાયંદરી લીધી હોય કે ભાઈ આ કંપની શરૂ કરવા માટે હું 10 લાખ રૂપિયા આપીશ. તો દોસ્તો માનો એને અત્યારે 5 લાખ આપ્યા અને પછી 5 લાખ આપ્યા તો એને 10 પૂરા થઈ ગયા. હવે કંપની માનો ડૂબી જાય, દેવું થઈ જાય તો એ વ્યક્તિ હવે પૈસા આપશે નહીં, કારણ કે એણે જેટલી બાયંદરી આપી હતી એટલા રૂપિયા એણે આપી દીધા છે. એટલે આવી કંપનીઓ કલા, રમતગમત, વિજ્ઞાન અને ટેકનોલોજી, સાંસ્કૃતિક બાબતોને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવે છે. જેમ કે તમે દોસ્તો જાણતા હશો BCCI બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, શોર્ટમાં ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, જે ભારતમાં ક્રિકેટ રમાય છે એના ઉપર નિયંત્રણ રાખતી સંસ્થા BCCI એક બાયંદરીથી મર્યાદિત કંપની છે દોસ્તો. ત્રીજી વાત, જવાબદારીથી અમર્યાદિત કંપની ઉપર નંબર 1 કરતા વિરુદ્ધ. આવી કંપનીમાં શેર હોલ્ડરની જવાબદારી અમર્યાદિત હોય છે. એટલે કે દેવું વધી જાય કંપનીમાં તો તમારે અંગત રૂપિયા લાવીને પણ કંપનીનું દેવું ભરવું પડે. આવી કંપની સ્થાપવાની જોગવાઈ
કંપની ધારામાં છે, પણ ભારત દેશમાં આવી કંપનીઓ જોવા મળતી નથી દોસ્તો. આગળ વધીએ. નવો મુદ્દો આવે છે દોસ્તો, શેર અને શેર મૂડી. શું નામ છે દોસ્તો? શેર અને શેર મૂડી. તો સમજો દોસ્તો, કંપનીની જે મૂડી છે એ અમે તમને પ્રસ્તાવનામાં બી સમજાવ્યું હતું કે કંપનીની જે મૂડી છે એને શેર મૂડી કહેવાય છે. કંપનીની મૂડીને શેર મૂડી કહેવાય. હવે કંપની આ શેર મૂડીને શું કરે છે તો કે નાના નાના ભાગમાં, નાના નાના વિભાગોમાં વિભાજિત કરે છે. નાના નાના હિસ્સામાં એને વિભાજિત કરે છે. જે લોકો કંપનીનો આવો નાનો ભાગ ખરીદે છે અથવા કંપનીનો જે આવો નાનો નાનો ભાગ છે એને શું કહેવામાં આવે છે? શેર. અને આ શેરને ફેરબદલી કરી શકાય છે. ફરીથી કહું છું દોસ્તો, કંપનીની મૂડીને શેર મૂડી કહે છે. આ શેર મૂડીને નાના નાના ભાગમાં ફેરબદલી કરી શકાય તેવા નાના નાના ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. આવા વિભાજિત કરેલા ભાગને શેર કહે છે. આવા વિભાજિત કરેલા ભાગ કે એકમને શું કહે છે દોસ્તો? શેર કહે છે. હવે કંપની શું કરે દોસ્તો? કેવી રીતે શેર બહાર પાડે? તો કંપની મૂડી કેવી રીતે એકત્રિત કરે? તો કંપની શું કરે છે? વિજ્ઞાપન પત્ર બહાર પાડે. વિજ્ઞાપન પત્ર બહાર પાડે અને લોકોને પોતાના શેર ખરીદવા આમંત્રણ આપે. જે લોકો કંપનીના શેર ખરીદે એને શેર હોલ્ડર કહેવાય. કંપનીના શેર જે ખરીદે મતલબ કંપનીમાં જે રોકાણ કરે, જે કંપનીને પૈસા આપે એને શેર હોલ્ડર કહેવાય. આગળ દોસ્તો, આ જે શેર હોલ્ડર છે એ કંપનીમાં એની પાસે જેટલા શેર હોય એટલા પ્રમાણમાં એ કંપનીમાં માલિકી ધરાવે છે. અથવા એવું બી કહી શકાય એ કંપનીના સહમાલિક છે. એની પાસે જેટલા શેર હોય એટલા શેરના એ માલિક ગણાય છે, સહમાલિક કહેવાય છે. આગળ દોસ્તો, કંપનીના જે શેર છે, જે કંપની શેર બહાર પાડે છે એ શેર એ સ્થાનાંતરિત એટલે કે મૂવેબલ અને ફેરબદલી એટલે કે ટ્રાન્સફર કરી શકાય તેવી મિલકત છે. આ જે શેર છે એનું સ્થાનાંતર બી થઈ શકે, મતલબ એને મૂવેબલ બી કરી શકાય અને એની ટ્રાન્સફર બી કરી શકાય છે. એટલે કે શેર એ સ્થાનાંતરિત અને ફેરબદલી કરી શકાય તેવી મિલકત છે. કંપની ધારા મુજબ કંપની બે પ્રકારના શેર બહાર પાડી શકે છે. કંપની બે પ્રકારના શેર બહાર પાડી શકે છે દોસ્તો. એમાં નંબર 1 છે પ્રેફરન્સ શેર અને નંબર 2 છે ઇક્વિટી શેર. હવે એમાં નંબર 1 ની વાત કરીએ દોસ્તો, પ્રેફરન્સ શેર. અચ્છા, પ્રેફરન્સ શેર ને દોસ્તો ગુજરાતીની અંદર પસંદગીના શેર પણ કહેવાય છે. પ્રેફરન્સ શેર ને પસંદગીના શેર કહેવાય છે. તો પ્રેફરન્સ શેર એટલે શું સમજો દોસ્તો. પ્રેફરન્સ શેર કોને કહેવાય? તો પ્રેફરન્સ શેર એટલે શું? તો જે શેરને ડિવિડન્ડ લેવાનો અને કંપની બંધ થાય એટલે કે કંપનીનું વિસર્જન થાય
ત્યારે વિસર્જન વખતે નાણાં પરત લેવાનો જેને પ્રથમ અધિકાર હોય, ઇક્વિટી શેર કરતા જેને પહેલો અધિકાર હોય, તો તેવા શેરને પ્રેફરન્સ શેર કહે છે. ફરીથી દોસ્તો, પ્રેફરન્સ શેર કોને કહેવાય? તો જે શેરને ડિવિડન્ડ મેળવવાનો અને વિસર્જન વખતે નાણાં પરત લેવાનો ઇક્વિટી શેર કરતા પ્રથમ અધિકાર હોય, તો તેવા શેરને પ્રેફરન્સ શેર કહે છે. દોસ્તો, પ્રેફરન્સ શેર જે છે એના પાછા 4 પ્રકાર છે. એક ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. નંબર 2 રિડીમેબલ અને ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર. નંબર 3 પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. 4 કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. તો દોસ્તો, હવે એની બી ચર્ચા કરીએ આપણે. તો પહેલી વાત છે ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કોને કહીએ? તો પહેલી વાત છે ક્યુમ્યુલેટિવ. દોસ્તો, આની અંદર પાછા 2 પ્રકાર છે, ક્યુમ્યુલેટિવ, નોન ક્યુમ્યુલેટિવ. પહેલા ચર્ચા કરીએ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કોને કહેવાય. હમણાં વાત કરી દોસ્તો, પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ નિશ્ચિત દરે મળે, ફિક્સ કરેલા દરે મળે. તો માનો ક્યારેક એવું બને કે કંપની આ વર્ષે નફો નથી કરતી, બીજા વર્ષે પણ નફો નથી કરતી, પણ ત્રીજા વર્ષે નફો કરે છે, તો અગાઉના 2 વર્ષોનું બાકી ડિવિડન્ડ અને આ વર્ષનું જે નફો થયો એ વર્ષનું, એટલે કે 3 વર્ષનું ભેગું ડિવિડન્ડ લેવાનો જેને અધિકાર હોય, એવા પ્રેફરન્સ શેરને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહે છે. ક્યુમ્યુલેટિવ નું ગુજરાતી થાય સંચિત. એટલે જે વર્ષે નફો ન થયો હોય એ વર્ષનું બાકી ડિવિડન્ડ જ્યારે નફો થાય ત્યારે ભેગું લેવાનો જેને અધિકાર છે એને કહેવાય ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. અને જેને આવો અધિકાર ના હોય એને કહેવાય દોસ્તો નોન ક્યુમ્યુલેટિવ. તો નોન ક્યુમ્યુલેટિવ માં કેવું? તો જે વર્ષે નફો ના થાય એ વર્ષનું ડિવિડન્ડ ગયું, એ પછી ભેગું મળે નહીં. ઓકે, ચલો દોસ્તો, નંબર 2 રિડીમેબલ અને ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર. એમાં પહેલી વાત રિડીમેબલ પ્રેફરન્સ શેર. જે પ્રેફરન્સ શેર બહાર પાડતી વખતે જ એને પરત કરવાનો સમય નક્કી હોય એવા પ્રેફરન્સ શેરને રિડીમેબલ પ્રેફરન્સ શેર કહે છે. બહાર પાડતી વખતે જ તેને પરત કરવાનો સમય નિશ્ચિત હોય તેને રિડીમેબલ પ્રેફરન્સ શેર કહે છે. 5 વર્ષ પછી પરત કરવાના, 10 વર્ષ પછી એના નાણાં પરત કરવાના. બહાર પાડતી વખતે જ સમય નિશ્ચિત હોય એને રિડીમેબલ પ્રેફરન્સ શેર કહે છે. ઇરરિડીમેબલ કોને કહેવાય? તો જે પ્રેફરન્સ શેરના નાણાં કંપની બંધ થાય, કંપનીનું વિસર્જન થાય ત્યારે જ પરત મળે તેને ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર કહે છે. કંપની ધારામાં, વર્તમાન કંપની ધારાની જોગવાઈઓ મુજબ હવે કંપની ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડી શકતી નથી. ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર કંપની હવે બહાર પાડી શકતી નથી. ત્રીજો પ્રકાર દોસ્તો પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ. ચલો પહેલા પાર્ટિસિપેટિંગ. આપણે હમણાં જોયું, વાત બી કરી વ્યાખ્યામાં કે પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ પહેલા મળે તો કંપનીનો નફો દોસ્તો જે થાય
એમાં કંપનીએ માનો પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ આપ્યું, પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ આપ્યું, પછી ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડ આપ્યું, અને છતાં પણ નફો વધ્યો હોય તો આ વધેલા નફામાં જેને ફરીવાર ડિવિડન્ડ લેવાનો અધિકાર હોય તો આવા પ્રેફરન્સ શેરને પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કહે છે. વિસર્જન વખતે પણ દોસ્તો આવું થાય કે વિસર્જન વખતે પ્રેફરન્સ શેરને નાણાં પરત કર્યા, ઇક્વિટી શેર હોલ્ડરને પરત કર્યા, અને છતાં પણ કંપની પાસે પૈસા વધ્યા હોય તો આ વધેલા નાણાંમાં પણ જેને પૈસા મેળવવાનો અધિકાર હોય એને કહેવાય પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. અને જેને આવો અધિકાર ના હોય એને દોસ્તો શું કહેવાય? નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. તો નોન પાર્ટિસિપેટિંગ ને નહીં મળે એવું નહીં, એકવાર મળશે, વધેલા નફામાં ફરીવાર મળે નહીં. નંબર 4, કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. પહેલા વાત કરીએ કન્વર્ટિબલ. જે પ્રેફરન્સ શેરનું અમુક સમય પછી અંશતઃ કે સંપૂર્ણ ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે, સંપૂર્ણ કે અંશતઃ ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે તો તેવા પ્રેફરન્સ શેરને કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કહે છે. અને જેનું ઇક્વિટી શેરમાં રૂપાંતર ના થઈ શકે તેને કહે છે નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. કંપની ધારા મુજબ હવે કંપની કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર બહાર પાડી શકતી નથી. પ્રેફરન્સ શેર નોન કન્વર્ટિબલ જ હોવા જોઈએ. ઓકે દોસ્તો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ.